કિતાબ નંબર 2 ઈશ્વરના બલવાન માણહા. જો હાંભળો અને જીવતા રહ્યો. પવિત્ર શાસ્ત્રની તરતીબવાર શિખામણ. દુનિયાની રચના અને માણહાની નસલ હારું ઈશ્વરનો મનસૂબો. કિતાબ નંબર 2 ઈશ્વરના બલવાન માણહા. ભાઈઓ અને બહેનો, શું તમે હાસા અને એક જ ઈશ્વરને ઓળખો છો? આવો અમે તમને કાંક એવા માણહાના બારામાં સંભળાવી જે ઈશ્વરને ઓળખતા. ફોટો નંબર 1. બે ભાઈ હતા. મોટા ભાઈનું નામ ઈસો હતું, જે એક ખપતી શિકારી હતો. નાનકા ભાઈનું નામ યાકૂબ હતું. યાકૂબે અલાઈ હફરું ડાયરનું શાક કર્યું. ઈસોએ યાકૂબ કનેથી ડાયર માંજી. ઈ પોતાના ભાઈને ડાયર નતો દેવા ચાહતો. યાકૂબે પોતાના ભાઈ ઈસોને કીધું, તું મોરથી મને પોતાના પહેર્યા ખોરાનો છાનો હક દેવરો. યાકૂબ પોતાની અકાઈની મિલગતનો ભાગ લેવા માગતો તો રહ્યો, જે બધાયથી મોટા દીકરાનો હક હોય છે. ઈસોએ પોતાના હકની પરવા ના કરી. ઈ રૂગો પોતાના ખાલી પેટના બારામાં સોચતો તો. પછી એક ટાણાના ખાધા હારું એણે પોતાનો પહેર્યા ખોરાનો હક વેચી નાખ્યો. યાકૂબ નામનું મતલબ દગો કર્યાવાળો છે. યાકૂબનું કામ જ રૂગું દગો કરવું હતું. યાકૂબે પોતાના હગા બાપ ઇઝહાકથી પણ દગો કર્યો. ફોટો નંબર 2 યાકૂબનું હોણું. ઈસો યાકૂબથી નફરત કરતો. ઈ એને માર્યા હારું કરતો તો. યાકૂબ પોતાને ઘરેથી ભાગી જો. એણે એક હોણું જોયું કે એક સાડી ધરતી માથે ઊભી છે. એની સોટી આકાશ સુધી પોગલશે. એણે ઈશ્વરને આકાશમાં સાડી માથે ઊભા અને ઈશ્વરના દૂતાને જમી માથે ઉતરતા અને સડતા જોયા. ઈશ્વરે યાકૂબને કીધું, હું આ જમી તોને અને તારા વિયાને દેશ, અને ધરતીની બધીઓય કોમું તારા અને તારા વિયાને લીધેથી આશીર્વાદ પામશે. જો હું તું ભેરો છું અને જ્યાં તું જાઈશ હું તને સંભાળીશ. ઈશ્વર જાણતા કે યાકૂબ ઠગશે. ઈશ્વર યાકૂબથી પ્રેમ કરતા અને એને બદલવા ચાહતા હતા. એ હારું ઈશ્વરે એ ભેગા અલાઈ મોટા મોટા વાયદા કર્યા હતા. ફોટો નંબર 3 યાકૂબ અને લાબન. યાકૂબ બીજાથી ઠગી કરતો રહ્યો, પણ ચેરેક બીજા માણસા પણ એથી ઠગી કરી દાતા. યાકૂબ એના મામા લાબન કને આવ્યો અને એ હારું કામ કરવા માંડ્યો. યાકૂબ લાબનની નનકી છોકરી રાખેલથી વિવાહ કરવા ચાહતો તો. ઈ રાખેલ હારું 7 સાલ લાબન કને કામ કરતો રહ્યો. પછી લાબને યાકૂબને છેતરીને મોરથી પોતાની મોટી છોકરી લિયાને યાકૂબથી પેણાવી લઈ. યાકૂબ રાખેલ હારું વરે 7 સાલ કામ કરતો રહ્યો. યાકૂબે લાબનને છેતર્યા હારું કર્યું. એણે લાબનના ધણમાંથી પોતા હારું હફરા જનાવર ધાર કરી લીધા. એક દી ઈશ્વરે યાકૂબને કીધું, તું પોતાના બાના મલકમાં જાતો રહે. ફોટો નંબર 4 યાકૂબનું ઈશ્વરથી મિલવું. યાકૂબ પોતાના મલકમાં પાસો જાહારું કરતો તો. ઈ ઈસોથી બિયાતો. બીજાને છેતર્યા વાળાને પૂરી હયાતી બદલાની બીક રહેશે. એક રાચે જ્યારે યાકૂબ પોતાના મલકમાં જાતો તો, એક આદમી યાકૂબ કને આવ્યો. ઈ હાજી રાચ યાકૂબથી મલ વટતો રહ્યો. જ્યારે દી ઉગતો તો રહ્યો ત્યારે ઈ આદમીએ યાકૂબની હાથરમાં હાણ્યું તો એના રાંધાની રગ સડી જઈ. યાકૂબ જાણતો તો કે ઈ આદમી ઈશ્વરના તરફથી હતો. યાકૂબ હવે વધારે મલ નતો વઢી શકતો. એણે કીધું,
જાતા સુધી તું મને આશીર્વાદ નહીં દે હું તોને જાવા નહીં જઉં. ઈ આદમીએ યાકૂબને કીધું, હવેથી લઈને તારું નામ યાકૂબ નહીં પણ ઇસરાયેલ કહેવાશે. ઇસરાયેલનો મતલબ છે એક શહેજાદો જે ઈશ્વરથી મલ વડ્યો. ઈશ્વરને ઈ ઠગ યાકૂબને હરાવવો પડ્યો એટલે એનું બર ભંગાય અને ઈ બદલી જાય. ઇસરાયેલ શાંતિથી પોતાની અકાયમાં પાછો આવ્યો. ઈ એક ઈશ્વરની ભક્તિ કર્યાવાળી કોમનો બાપ છો. ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે બીજાને છેતરીએ છીએ તો આપણે ઈશ્વરની મરજીને ખિલાફ વઢીએ છીએ. પણ ઈશ્વરે એક એવા તારણહારને મેચો છે જે આપણને બદલાવી શકે છે. ઈ એક જ પ્રભુ ઈસુ છે. ફોટો નંબર 5. યુસફનું હોણું. યાકૂબ, જેનો મતલબ છે ઇસરાયેલ, એના 12 દીકરા હતા. યુસફ એનો બધાયથી લાડકો દીકરો હતો. યાકૂબે યુસફને એક અલાઈ હફરા લુગડાનો ઘંઘો સીવડાવી દીધો. યુસફના બીજા ભાઈ યુસફ માથે રીશે બરવા માંડ્યા. એક રાચે યુસફે હોણું જોયું. એણે પોતાના ભાઈઓને કીધું, તમે મારું હોણું સાંભળો જે મેં જોયું છે. આપણે બનીમાં ગવાના ગડા બાંધતા તાર્યા ત્યારે મારો ગડો ઊભો થઈ ગયો અને તમારા ગડા ચારીકોર ઊભા રહીને એને નમ્યા. ઈ વાત સાંભળીને એના ભાઈ વધીક રીશે ભર્યા. શું ઈ હોણાનો મતલબ છે કે ઈ પોતાના નનકા ભાઈને પગે પડશે? યુસફના ભાઈઓને એથી નફરત થઈ ગઈ અને ઈ એને નુકસાન પોગાડ્યા હારું વજ ગોતવા માંડ્યા. ફોટો નંબર 100. યુસફને વેસી નાછો. યુસફના ભાઈ ઘરેથી સેટે પોતાની રીઢું અને બકરીયું સારતા તાર્યા. યાકૂબને અહીંયાની ગણતી થવા લાગી. એણે યુસફને કીધું, જા અને જોઈ આય, તારા ભાઈ અને બકરાની ખબર કાઢી આય. ભાઈએ યુસફને આવતા દેછો તો એણે યુસફને માર્યાની રીથા કરી. એને ભાઈએ યુસફનો હફરા લુગડાનો ઘંઘો ઉતારીને એને હુકાલ કૂવામાં ફગાવી નાખ્યો. એમાંથી એક કહેવા માંડ્યો, આપણા ભાઈને મારીને આપણને શું વરસે? લ્યો, આપણે એને એક ગુલામ કહીને વેસી નાખીએ. ઈ જ ટાણે કાંક વાપારી ઊંયા આયા. યુસફને ભાઈએ યુસફને સાંદીના 20 સિક્કામાં વેસી નાખ્યો. પછી એણે યુસફના લુગડામાં છેલ્લાનું લોહી ભૂહી નાછું લઈ અને પોતાના બાકને લઈ જા. યાકૂબને ભરોસો થઈ ગયો કે યુસફને કોંક જંગલી જનાવર ખાઈ જાશે. પછી એને અલાઈ દુઃખ છું અને એ હારું વરાપ કરતો રહ્યો. ફોટો નંબર 7. યુસફ અને ભૂંડી બાયડી. જ્યારે વાપારી મિસરમાં પહોંચ્યા એણે યુસફને બજારમાં વેસી નાખ્યો. હવે યુસફ ફોતીફાર નામે એક મિસ્રીને ઘરે હતો. ઈશ્વર યુસફ ભેગા હતા. એ હર કામમાં કામયાબ થતો અને જલ્દીથી ફોતીફારે એને પોતાના ઘરનો અગવાણ ઠાઈ નાખ્યો. યુસફ નેણે નાકે હફરો અને રૂપારો હતો. ફોતીફારની બાયડી યુસફને ભૂંડી નજરેથી જોવા માંડી અને ભૂંડા કામ હારું કીધું. યુસફે એને ના પાડી અને ઈ ફોતીફારને ઘરેથી ભાગી જો. ફોતીફારની બાયડીએ જ્યારે યુસફનો ઘંઘો તાણ્યો ત્યારે એના લુગડાનો એક ટકરો એના હાથમાં રહી ગયો. ઈ લુગડું ઈ પોતાના આદમી કને લઈ જઈ અને ફોતીફારને કીધું કે યુસફે મારી બેઇજ્જતી કરી. એણીએ એમાંથે કૂડું ઇલ્ઝામ હાણ્યું. ફોતીફારે રીહમાં આવીને યુસફને જેલમાં પૂર્યો લઈ. ફોટો નંબર 8. યુસફ જેલમાં. ઈશ્વર જેલમાં પણ યુસફ ભેગા હતા અને જેલનો ઉપરી યુસફને અલાઈ રાખતો અને યુસફને જેલિયાનો અગવાણ ઠાયો લઈ. ઈજ દિયામાં બાદશાહે એના પેશગીર અને બોરચીને જેલમાં રાખ્યા. એક રાચે ઈ બેએ હોણું જોયું. યુસફે અહીંયાને કીધું, હોણાનો મતલબ સમજાવવું ઈશ્વરના હાથામાં નથી શું?
મોને ઈ હોણું સંભળાવો. બાદશાહને પેશગીરે કીધું, મેં હોણામાં જોયું કે અંગૂરના વેલાનીયું 3 ટારિયું છે. મેં અંગૂરાને લઈને બાદશાહના પ્યાલામાં રહ કાઢ્યો અને મેં ઈ પ્યાલો બાદશાહના હાથમાં દીધો. યુસુફે એને કીધું, એનો મતલબ આ છે કે 3 દિયામાં બાદશાહ તોને છોડાવશે અને તોને વરે કામ માથે રાખશે લઈ. બોરચીએ પણ પોતાનું હોણું સંભળાયું, પણ ઈ હોણાનો મતલબ આ હતો કે 3 દિયામાં બાદશાહ તારું માથું કપવી નાખશે. પેશગીરને કામ માથે રાછો અને બોરચીનું કાંધ કપવી નાછું લઈ. જેમ યુસુફે કીધું તું એમ જ છું. યુસુફ 2 સાલ જેલમાં રહ્યો. ફોટો નંબર 9. બાદશાહનું હોણું. મિસરને બાદશાહે એક હોણું જોયું. એણે દરિયાને કપે હાથ મતાર્યું ગાયું દેછ્યું. તેવાહે હાથ દુબર્યું ગાયું દરિયામાંથી નીકળ્યું અને મતારિયા ગાયાને ખાઈ જયું. કોઈ પણ બાદશાહના હોણાનો મતલબ ના સંભળાવી હજુ. ઈજ ટાણે પેશગીરે બાદશાહને યુસુફના બારામાં સંભળાયું. ત્યારે બાદશાહે યુસુફને જેલમાંથી તેડાયો અને યુસુફે ઈ હોણાનો મતલબ બાદશાહને સંભળાયો. એણે કીધું, જે કંઈ ઈશ્વર કર્યાવાળા છે ઈ ઇયાણે તમા માથે પધરું કર્યું છે. મિસર મલકમાં 7 સાલા સુધી અલાઈ હફરું ફસલ થશે અને તે વાહે 7 સાલા સુધી દકાર પડશે. બાદશાહને ખબર પડી કે યુસુફમાં ઈશ્વરનો આત્મા છે. પસે બાદશાહે યુસુફને મિસર મલકનો વઝીર ઠાયો લઈ. ફોટો નંબર 10. યુસુફ મિસરનો વઝીર. યુસુફે હફરા ફસલના 7 સાલામાં બાદશાહ હારું અલાઈ અનાજ ભેગું કર્યું. જ્યારે દકારના સાલ શરૂ છા તો ઈ અનાજ માણાને વેસાતું દેવા માંડ્યો. ઈ દિયામાં કનાનમાં પણ દકાર હતો. ઈ દિયામાં યુસુફના 10 ભાઈ પણ ધાન વેસાતું લીધા હારું મિસરમાં આયા. ઈ નતા જાણતા કે વઝીર યુસુફ છે. યુસુફે પોતાના ભાઈઓને ઓળખી લીધા હતા. યુસુફે અહીંયા માથે જાંચુસીનું ઇલ્ઝામ હાણીને અહીંયાને 3 દિયા સુધી જેલમાં રાખ્યા. યુસુફે પોતાના ભાઈઓને કીધું, હવે તમે પોતાની વાત હાસી સાબત કર્યા હારું પોતાના નનકા ભાઈને જાતા સુધી મોકને નહીં તેડી આવો તાતા સુધી હું તમને નહીં જવા જઉં. એણે ભાઈયામાંથી એકને જેલમાં રાખ્યો અને બીજા ભાઈયાને ઘરે ધાન લઈને જા હારું મોકલી દીધી. ફોટો નંબર 11. યુસુફ પોતાના ભાઈયા સામે પોતાને પધરો કરે છે. યુસુફના ભાઈ મિસરમાં વાપસ જાથી બિયાતા હતા. અહીંયાને હજી અલાઈ ધાનની જરૂરત હતી. ઈ બધાયથી નનકા ભાઈ બનિયામીનને ભેગો લઈને યુસુફ કને જા. યુસુફે હજી પોતાની ખબર નથી પડવા દીધી. યુસુફે અહીંયાને ધાન દીધું, પણ અહીંયાના ગોણિયામાં કાંક કિંમતી ચીજું પણ રાખ્યું લઈ. પછી એણે પોતાના નોકરાને પોતાના ભાઈયા લારે મેચા કે અહીંયા માથે ચોરીનો ઇલ્ઝામ હાણીને અહીંયાને પાસા તેડી આવે. બધાય ભાઈ યુસુફને પગે પડીને માફી માંગવા માંડ્યા. ઉઝ ગવાના ગડાના વાર જે યુસુફે હોણામાં જોયા હતા. યુસુફ હારું ઈ હતાડવું મુશ્કેલ થઈ જું. ઈ બનિયામીનને બથ નાખીને અલાઈ રોયો અને અહીંયાને કીધું, હું તમારો ભાઈ યુસુફ છું, જેને તમે વેસી નાછો તો. એના ભાઈ ઘરે વાપસ જા અને પોતાના બાને સંભળાયું, યુસુફ જીવતો છે, ઈ મિસર મલકનો વઝીર છે. ફોટો નંબર 12. યાકૂબ અને યુસુફ મિસરમાં. હવે યાકૂબ અલાઈ ડોકરો થઈ જતો. એણે યુસુફ ભેગો મિસરમાં રહ્યાનો ફેંસલો કરી લીધો. ઈ પોતાની અકાઈ અને બધુંય કાંઈ લઈને રવાનો છો. ઈ યુસુફને જીવતો દેખીને અલાઈ રાજી છો. એણે યુસુફના દીકરાના માથા માથે હાથ રાખીને આશીર્વાદ દીધો.
કે ઈ ઇસરાયેલ કોમના મોટા અગવાણ થાય. યાકૂબનું મોત મિસરમાં છું. યુસફને ભાઈએ યુસફ માથે જુલમ કર્યો તો ઈ બિયાવા લાજા. પણ યુસફે ઈયાને કીધું, બિયાવ નહીં, તમે મુથી ભૂંડાઈ કરી, પણ ઈશ્વરે આપા હારું એને ભલાઈમાં બદલાવી નાખી, એટલે ઘણાય માણસ ભસી જાય. મારા ભાઈઓ અને બેન્યું, અંકાશમાં એક અવતાર છે જે યુસફથી પણ મોટો છે. એનું નામ પ્રભુ ઈસુ છે. જુલ્મી માણસે એને મારી નાખો, પણ ઈશ્વરે ઈ ભૂંડાઈને ભલાઈમાં બદલાવી નાખી. પ્રભુ ઈસુ મરલામાંથી જીવી ઉઠ્યા. એને લીધેથી હર માણસને પાપાની માફી જડી જાય છે. ઉ ખરાબ કામમાંથી પણ જે આપણે બીજાને ખિલાફ કરીએ છીએ, પ્રભુ ઈસુ આપાને હંમેશાના મોતથી બસાડે છે અને મુક્તિ દેશે. ઓળખાણ. મૂસા નામે એક બલવાન આદમી હતો. એણે પોતાના માણસને ગુલામીથી છોડાયા હતા. મૂસાનું જીવન એવા અવતારકોર આપણી અગવાણી કરે છે જે બધાય માણસને શેતાનની ગુલામીથી છોડાવી શકે છે. ફોટો નંબર 13. નનકો મૂસા. મૂસા એક ઇસરાયેલી હતો. મૂસા યુસફ કેડ 3 સાલા વાહે જન્મ્યો. મિસરનો બાદશાહ ઇસરાયેલ માથે અલાઈ જુલમ કરતો. ઈ ગુલામાના વાર અહીંયાને કમરાવતો. બાદશાહે ધાયાણીયાને હુકમ દીધો તો કે જ્યારે ઇસરાયેલમાં કોઈ છોકરો ધાવણો થાય તો એને મારી નાખશું. જ્યારે મૂસા જન્મ્યો ત્યારે એની માએ એને હતાડી નાખ્યો. એણીએ મૂસાને હુંડલામાં રાખ્યો અને દરિયાને કપે પાણીમાં હતાડી નાખ્યો. એની બેન મરિયમ એની હરચ રાખીને ઊંયા ઊભી હતી. બાદશાહની છોકરી દરિયામાં ઝીલવા આવી. એને હુંડલામાં હુરાવલ નનકો મૂસા જડ્યો. બાદશાહની છોકરીએ એને પોતા કને રાછાનો ફેંસલો કર્યો. મૂસા બાદશાહના મહેલમાં મોટો છો. એણે મિસ્રી કોમના બધાય રવાજ શીખી લીધા. ફોટો નંબર 14. મૂસા અને હરગતું ઝાડખું. એક દી મૂસાએ જોયું કે એક મિસ્રી ઇસરાયેલી ગુલામને મારે સેર્યો. મૂસા પોતાના માણસની મદદ કરવા ચાહતો હતો. એણે મિસ્રીને મારી નાખ્યો. મૂસાને ઈ મહેલાત મેકીન ભાગવું પડ્યું. મૂસા સારી સાલા સુધી સેનાના રણવગડામાં રહ્યો. પછી એક દી મૂસાએ એક અજીબ ચીજ દેખી. એણે જોયું કે એક ઝાડખામાં બરતું થાય છે રહ્યું, પણ ઈ હરગીન ખતમ નથી થતો રહ્યો. ઈશ્વરે ઈ હરગતા ઝાડખામાંથી મૂસાને કીધું, મેં પોતાના માણસને અલાઈ દુઃખી દેછાશે, તો હવે હું તોને મિસરના બાદશાહ કને મેકું છું કે તું મારી કોમ બની ઇસરાયેલને મિસર મલકમાંથી કાઢીને લઈ આય. ફોટો નંબર 15. મૂસા બાદશાહ કને પાસો જાય છે. મૂસા બિયાલ હતો, પણ એણે ઈશ્વર માથે વિશ્વાસ રાખ્યો અને વાપસ મિસરમાં જો. એનો ભાઈ હારૂન એ ભેરો જો. એણે બાદશાહને કીધું, ઈશ્વર જે ઇસરાયેલનો ઈશ્વર છે આમ કહેશે, મારા માણસને જાવા દે. પણ બાદશાહે કીધું, હું ઈશ્વરને નથી ઓળખતો અને હું બની ઇસરાયેલને પણ નહીં જાવા જઉં. ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, હારૂનને કહેજે કે પોતાની લાકડી બાદશાહ સામે ફગાય તો ઈ હાફ થઈ જાય. હારૂને એમ જ કર્યું જેમ ઈશ્વરે કીધું. બાદશાહે ઈશ્વરની તાકાત જોઈ લીધી હતી. એણે માણસને ના જાવા દીધા. ઈશ્વરે મિસ્રિયા માથે અલાઈ આફતું મેચ્યું. ઈશ્વરે બધાય પાણીને લોહી ઠાઈ નાખ્યું, એટલે માણસ ઈ પાણીને ના પી હગે. એણે ડેડકા, મસર, ટીંડ અને કરા જેવી આફતું મિસરમાં મેચ્યું. મિસ્રિયાના બધાય ઢોરા મરી જા અને બધાય મિસ્રી બીમાર થઈ જા, પણ તોય બાદશાહે માણસને ના જાવા દીધા. ફોટો નંબર 4. બલિદાન થલ ઘેટો.
ઈશ્વરે મૂસાથી વરે અંકાશવાણી કરી અને કીધું, બની ઇસ્રાયેલને કે હર એક અકાય એક ઘેટો લે અને બલિદાન કરે અને થોડુંક લોહી દરવાજા માથે હાણે લઈ. હું મિસર મલકમાંથી વટાઈશ અને બધાએ પહેર્યા ખોરાના છોકરા મારી નાખીશ, પણ હું ઈ લોહીને જોઈને મેકી દઈશ અને કાંઈ નુકસાન નહીં કરું. જેમ ઈશ્વરે કીધું એમ જ કર્યું. મિસ્રિયાના અલાઈ પહેર્યા ખોરાના છોકરા મરી જા. ઇસરાયેલિયાનું એકે પહેર્યા ખોરાનું છોકરું ના મર્યું. ત્યારે બાદશાહે મૂસાને હાથ દઈને કીધું, તમે પોતાની કોમને લઈને મારા માણામાંથી નીકળી જાઓ અને જાઈને પોતાના ઈશ્વરની ભક્તિ કરો. ફોટો નંબર 17. સમુદ્રનો શેડો. મૂસા ઇસ્રાયેલ કોમને મિસરથી કાઢીને લઈ આવ્યો હતો. ઈશ્વર વાદરા અને બરતામાંથી અહીંયા આગળ આગળ હાલતા. મિસ્રી અલાઈ રીહમાં હતા, કેમ કે અહીંયાના ગુલામ જાતા રહ્યા હતા. બાદશાહ અને એના બધાય માણા બની ઇસ્રાયેલ લારે જા, એટલે ઈ અહીંયાને પાછા લઈ આવે. બની ઇસ્રાયેલ એક મોટા સમુદ્ર કને પહોંચ્યા, જેને ઈ પાર નતા કરી શકતા. મિસ્રી બની ઇસ્રાયેલ લારે આવતા તાર્યા. અહીંયાનો ખ્યાલ હતો કે હવે અહીંયાનું બસવું મુશ્કેલ છે. મૂસાએ અહીંયાને કીધું, બિયાવ નહીં, તમે જોશો કે ઈશ્વર તમને બસાયા હારું શું કરે છે. ઈશ્વરે અહીંયાને સમુદ્રમાંથી રસ્તો ખોલી દીધો. બની ઇસ્રાયેલ સમુદ્રના વશમાંથી હુકલ શેડામાંથી હાલતા તાર્યા. મિસ્રીએ અહીંયા લારે જવાની કોશિશ કરી, પણ પાણી અહીંયા માથે વરી આવ્યું અને બધાય મિસ્રી સમુદ્રમાં બુડી જા અને બની ઇસ્રાયેલ સમુદ્રમાંથી વટાઈને નીકળી જા. ફોટો નંબર 18. રણવગડામાં પાણી અને ખાધું. મૂસા બની ઇસ્રાયેલને રણવગડામાં લઈ જો. અહીંયા કને ખાધા હારું ખોરાક ઘટ હતી, પણ ઈશ્વરે અહીંયાને ખાધું દીધું. કોરી પાપડિયાના જેમ નનક્યું નનક્યું ગોલ સીઝું જમી માથે પડેલ હતીયું. બની ઇસ્રાયેલ એને મન કહેવા માંડ્યા. રોજ હાંજે ઈશ્વર અહીંયાના ખાધા હારું બળકલિયાનો ટોલો અહીંયા હારું જમી માથે મેકતા. જ્યારે અહીંયા કને પાણી નહોતું તો ઈશ્વરે મૂસાને કીધું, તો કને જે લાકડી છે એ ડુંગર માથે હાણ, તો એમાંથી પાણી નીકળશે. એમ જ સારી સાલા સુધી ઈશ્વર રણવગડામાં બની ઇસ્રાયેલને સંભાળતા રહ્યા. ફોટો નંબર 19. મૂસા ઈશ્વરના ડુંગર માથે. બની ઇસ્રાયેલ સેના જબલ સુધી પોગી જા. ઈશ્વર વીજળીના ચમકાટ, વાદળા અને બરતામાં જબલ માથે ઉતર્યા. એણે મૂસાને કીધું, હું તારો ઈશ્વર છું. મું સેવા તું બીજાને ના માનજે. તું હાથની આ ઘડલ મૂર્તિયાને ના નમજે અને નકો એની ભક્તિ કરજે. તું પોતાના ઈશ્વરનું નામ અજાયું ના લેજે અને હાથમાં દીને પવિત્ર માનજે. પોતાના મા બાપની ઇજ્જત કરજે. ખૂન ના કરજે, ઝના ના કરજે, ચોરી ના કરજે, કેને ખિલાફ કૂડી શાયદી ના ભરજે, બીજાની માલ મિલગતની લાલચ ના કરજે. પછી ઈશ્વરે ઈ હુકમ પથ્થરની તખતી માથે લખી નાછા અને મૂસા ડુંગર માથેથી ઉતરીને ઈ બધીઓ તખતીઓ બની ઇસ્રાયેલ કને લઈ આવ્યો. ફોટો નંબર 20. સૂલી માથે હાપ. બની ઇસ્રાયેલ ઈશ્વરના તરફથી જડલ ખાધાના બારામાં ગિલા કરવા માંડ્યા. ઈશ્વરે અહીંયાના વશમાં ઝેરીલા હાપ મેકીને અહીંયાને સજા દીધી. ઘણાય માણા હાપને કેડેથી મરવા માંડ્યા. માણા મૂસા સામે રાડિયું કરીને પરપડવા માંડ્યા. મૂસાએ અહીંયા હારું પ્રાર્થના કરી. ઈશ્વરે મૂસાને કીધું, એક હાપ ઠાહીને સૂલી માથે ટીંગાડી નાચ અને જે હાપનું કેડાલ હશે અને એક ઓર જોશે ઈ બસી જાશે.
મૂસાએ એક પિત્તરનો હાપ ઠાયો અને જે માણસે જે હાપના કેળાલ હતા એ માથે નજર કરી એ ભસી જા. બની ઇસરાયેલમાં મૂસા જેવો મોટો સંત કોઈ નતો છો. મૂસા સારી સાલા સુધી રણવગડામાં બની ઇસરાયેલને શિખામણ દેતો રહ્યો. મૂસાના મર્યાથી મોર ઈશ્વરે એને કીધું, હું ઇસરાયેલમાંથી તું જેવો એક અગવાણ મેકીશ. ઈ માણસને મારો હુકમ દેશે. ઈ અવતાર પ્રભુ ઈસુ છે. ફોટો નંબર 21. પ્રભુ ઈસુ માણસને રોટલો ખવરાવે છે. કેટલાય સાલ વીતી જા, ઇસરાયેલી મૂસા જેવા એક અવતારની વાટ જોતા તાર્યા અને પ્રભુ ઈસુએ ઇસરાયેલ મલકમાં જન્મ લીધો. પ્રભુ ઈસુએ મૂસાના જેમ માણસને ઈશ્વરના બારામાં શિખામણ દીધી. એક દી માણસ એક રણવગડામાં પ્રભુ ઈસુની શિખામણ સાંભળ્યા હારું જા. ઈ ભૂછા હતા, અહીંયા કને ખાધા હારું કઈ નતું. એક છોકરા કને 5 રોટલા અને 2 માછલા હતા. પ્રભુ ઈસુએ રોટલા અને માછલા લીધા અને ઈશ્વરનો શુકર કર્યો. એણે ઈ થોડાક ખાધામાંથી બધાય માણસને જમાડ્યા. ઈ 5000થી વધીક માણસ હતા. માણે કીધું, જે સંત દુનિયામાં આયા વારો હતો હાસે જ આ ઈજ છે. પ્રભુ ઈસુએ અહીંયાને કીધું, જીવનનો રોટલો હું છું. જે મોકને આવે છે એ કોઈ દી ભૂછો નહીં થાય અને જે મોં માથે વિશ્વાસ રાખે છે એ કોઈ દી તરસો નહીં થાય. ફોટો નંબર 22. પ્રભુ ઈસુ અને મૂસાની વાત વગેચ. મૂસા અને એલિયા બે ઈશ્વરના સંત હતા. ઈ પ્રભુ ઈસુના ધરતી માથે આયાથી મોર કેટલાય સાલ મોર ગુજરી જાતા. એક દી એક ડુંગરની સોટી માથે પ્રભુ ઈસુ ભેરા દેખાણા. અહીંયાના મોઢા માથે અલાઈ તેજ અજવાળું હતું. પ્રભુ ઈસુને પોતાના મોતના બારામાં ખબર હતી. પ્રભુ ઈસુએ પોતાના મોતના બારામાં મૂસા અને એલિયાને કીધું. પ્રભુ ઈસુને 3 સેલે અહીંયાને પોતામાં વાત વગેચ કરતા દેછા. એક વાદરે અહીંયા માથે સાયો કરી નાખ્યો. ઈશ્વરનો અવાજ વાદરામાંથી આમ કહેતા સાંભળ્યામાં આવ્યો, આ મારો વાલો દીકરો છે, આની સાંભળો. ઈ અવાજ સાંભળતા જ સેલે પ્રભુ ઈસુને એકલા દેછા. ફોટો નંબર 23. પ્રભુ ઈસુએ આપા હારું જીવ દીધો. બની ઇસરાયેલીએ ઈસુને કબૂલ ના કર્યા અને અહીંયાનો જીવ લઈ લીધો. પછી અહીંયાણે લાકડાની સૂલી માથે સડાવીને કોકા હાણી નાખ્યા અને અહીંયા ભેરા 2 આદમીઓને પણ સૂલી માથે સડાવી નાખ્યા, જે સોર અને ધાડેલ હતા. પણ પ્રભુ ઈસુએ કોઈ દી શરીયતની નાફરમાની નથી કરી. આપણે બધાએ ઈશ્વરનો હુકમ તોડીએ છીએ અને ઈશ્વર આપણને હંમેશાની મોતની સજાના જિમ્મેવાર ઠાશે. પણ ઈશ્વર બધાથી પ્રેમ કરે છે. હું નથી ચાહતા કે આપણે હંમેશાની મોત મરીએ. તેમાં અહીંયાણે પ્રભુ ઈસુને મેચા કે આપણા પાપાની સજા પોતા માથે લઈ લે. મૂસાના જમાનામાં ઘેટાના લોહીના બલિદાનને લીધેથી બની ઇસરાયેલના ખાનદાન ભસી જાતા અને ઈસુએ ઈશ્વરના ઘેટાના વાર આપા હારું જીવ દીધો. અહીંયાનું લોહી આપણા પાપાનો ઇવજો છે. જે કોઈ પ્રભુ ઈસુ કોર નજર ઉપાડીને જોશે એ ભસી જશે. જેમ મૂસાએ પિત્તરના હાપને ઊંચે ટાંજો, જરૂરી છે કે પ્રભુ ઈસુ પણ ઊંચે ટાંજા જાય. એટલે જે કોઈ અહીંયા માથે વિશ્વાસ રાખે અહીંયાને હંમેશાનું જીવન જળે. ફોટો નંબર 24. પ્રભુ ઈસુ અંકાશમાં. પ્રભુ ઈસુની લાશ જબલની ઘારમાં રાખી નાખી. ત્રીજે દી પ્રભુ ઈસુ વરે જીવી ઉઠ્યા. અલાઈ માણસે અહીંયાથી વાતો કર્યું. સારી દિહા કેડ અહીંયાણે પ્રભુ ઈસુને
અંકાશમાં જાતા દેછા. પ્રભુ ઈસુ આજ પણ જીવતા છે. મૂસા એક મોટો અગવાણ અને ઈશ્વરનો સંત હતો, પણ પ્રભુ ઈસુ ઈશ્વરના દીકરા છે. ઈ મૂસાથી અલાય મોટા છે. મૂસાએ સમુદ્રને રસ્તે ઇસરાયેલની અગવાણી કરી અને ઉ ભસી જા, પણ પ્રભુ ઈસુ ઉ બધાય માણસને ભસાડ્યા હારું આયા જે અહીંયા લારે હાલે છે. એક દી પ્રભુ ઈસુ વરે એમના એમ વાપસ આવશે, જેમ ઉ અંકાશમાં જાતા, અને ઉ બધાય માણસને પોતા ભેરા અંકાશમાં લઈ જાશે જે અહીંયા માથે વિશ્વાસ રાખે છે. ભાઈઓ અને બેનો, શું આપણે પ્રભુ ઈસુ ભેરા જા હારું તૈયાર સહીએ? થઈ હગે છે ઈ આજ જ આવી જાય. પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખો તો તમને મુક્તિ જડશે. આમીન. આવો પોતાનું ઇમ્તિહાન લઈએ. કિતાબ નંબર 2, ઈશ્વરના બલવાન માણા. સવાલ નંબર 1, ઈસોએ પોતાનો હક ચેમ ખોયો? સવાલ નંબર 2, યાકૂબની ઈશ્વરથી વાત વગત ચેમ થઈ? સવાલ નંબર 3, યુસુફે ચિયા હોણા જોયા, એનો મતલબ શું હતો? સવાલ નંબર 4, મિસ્રિયાની બરબાદીનું કારણ શું હતું? સવાલ નંબર 5, ઈશ્વરે મૂસાને ચિયા ચિયા 10 હુકમ દીધા? સવાલ નંબર 100, પ્રભુ ઈસુએ 5000 માણસને રોટલો ખવરાયો, એથી આપણે શું સબક શીખી શકીએ છીએ?